तो हेलो गाइस, तमारो स्वागत है हमारा मिनी ब्लॉग में। ने આપણે જઈએ છીએ આજ યુગ સાબુ લેવા, કેમ કે મમ્મીએ કીધેલું કે યુગ સાબુ લેતો આય, તો આપણે જઈએ છીએ લેવા. અને આપણા ઘરના નીચે જ ગલ્લો છે એટલે આપણે જઈએ લેવા યુગ સાબુ. અને વાન હતો એટલે બીજા ગલ્લે લઈ ગયો અને ત્રીજા ગલ્લે લઈ ગયો. તો ત્રીજા ગલ્લે આપણે પૂછીએ, ત્રીજા ગલ્લે બી નહોતો, તો આપણે સાયકલ લઈને નીકળી. તો આપણે જઈએ છીએ સાયકલ લઈને. तो આપણે જઈએ પહેલા બાબુ ચાચાના ગલ્લે, ચોથા ગલ્લે. પછી આપણે ગયા બાબુ ચાચાના ગલ્લે, તો બંધ હતો. લોલ ટુડું ટેણે. તો આપણે આયા પાંચમા ગલ્લે. તો આપણાને મદની ભાઈએ લાવી દીધું એને સાબુ. તો એમના હારે હસી મજાક કરી અને આપણે આવ્યા દરગાહ તરફ. પછી દરગાહમાં આવ્યું તો વાંદરાને મોજ પડી ગયેલી લીમડા નીચે બેવામાં. અને મુસ્તક દાદા કામ કરતેલા અને આપણે ઓફિસમાં બેન. પછી આવી ગયા બહાર બેવા. હસનૈન ભાઈની મુલાકાત કરી, પછી સમદાની ભાઈની બી મુલાકાત કરી, પછી મદની ભાઈની બી મુલાકાત કરી. પછી હવે જઉં છું ઘરે, મદની ભાઈ અને અમે બે. तो मदनी भाई कहे कि मारे लांबा रस्ते ही जाऊँ है, टूंका रस्ते नहीं जाऊँ. तो मैं कीधुं कि तारो घर अहींया ज छे तो जा अहींया ही. तो कि ना मारे अहींया ही जाऊँ है. एटले ई दादागिरी करीने आई गया ओली बाजू. तो पछी आपणे घरे आवीने नहीने आई गया पाछा कोरूममां. कोरूममां आवीने जोयुं तो मदनी भाई तो लोंदर वेड़ी करीने आइसक्रीम ने नकाळतेला, केम के कोरूममां ही ईसु चाचाए मंगावेली हती એટલે નકાળતેલા. પછી આપણે આવી ગયા જો મારા સેન્ડલ. તો આપણે પછી જઈએ બહાર. તો બહાર આવ્યા તો હસનૈન ભાઈ આપણાને ભટકાઈ ગયા 5. પછી આપણે આવી ગયા લચ્છી પીવા ટાવર વિલમગામાં જો. પછી આપણે હસનૈન ભાઈની મુલાકાત કરીને તા ભાઈ સલ્લી કરતેલા એટલે એમનું બી લઈ લીધું. અને કૂતરાને જોયું હશે તો તમે જોઈ લો. તો હસનૈન ભાઈની અને અમે બે બેસી ગયા થોડીક વાર. અને પછી સાંજે આવીને ચાની ચુસ્કી મારીને આવી ગયા આપણે. સૌદ ભાઈને બેટિંગ ચાલુ હતી એટલે એમનું વ્યૂ લઈ લીધો આપણે. તો પછી આપણે બી બેટ લઈને આવી ગયા સાંજે રમવા. તો પછી આપણે જઈએ વસ્તુ લેવા એટલે હસનૈન ભાઈને સૌદ ભાઈની મુલાકાત કરીને હસનૈન ભાઈને લઈ લઈએ. તો પછી હસનૈન ભાઈએ બાબુ ચાચાના ગલ્લા સુધી પહોંચાડો. અને પછી આજ ખતમ મિની બ્લોગ.